બહેનોએ આગળ વધીને કલેક્ટર કચેરીનો ઘેરાવ કર્યો હતો। ત્યારબાદ કલેક્ટર કચેરીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આંગણવાડી બહેનોએ સરકારી અને રાજકીય સભાઓમાં ભીડ વિશે ખુલાસો કર્યો। પોલે કહ્યું કે જો તેઓ તેમના કપડાં નહીં બદલશે અને બેસવા આવશે અને તેમની સાથે 4 કે 5 અન્ય લોકોને લાવે તો તેમને પગાર કાપવાની ધમકી આપવામાં આવી છે। મહેસાણાના બિલાડી બાગ ખાતે આશરે 1000 થી 1500 આંગણવાડી બહેનોએ જાહેર સભા યોજી હતી, જેમાં આંગણવાડી કાર્યકરો અને ગૃહસ્થોનો દેશવ્યાપી હડતાલનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। હડતાલ પર ઉતરેલી બહેનોના મુખ્ય મુદ્દા સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ માનદ દેશ નિકાલ પગાર અને સરકારી કર્મચારીનો દરજ્જો આપવો, શિક્ષણ અને અનુભવના આધારે મુખ્ય સેવક તરીકે ભરતી અને ટેડા ગૃહોમાં કાર્યકર તરીકે ભરતીમાં વય મર્યાદા સંપૂર્ણપણે દૂર કરવી, ગેસ સિલિન્ડરના પૈસા બિલ પ્રમાણે ભાડાની સાથે ચૂકવો, ટ્રાન્સફર લાભો આપો, રાશનની દુકાનમાં આવતા જથ્થાને સીધો આંગણવાડી કેન્દ્રમાં મોકલો, જે અગાઉ ફક્ત કેન્દ્રોમાં જ આવતો હતો। નામ છે હેમાંગીરીબેન બારોટ, હું સિડોસણાથી છું। અમારે આંગણવાડીવાળી બહેનોને દરેક બહેનોને છે ને અહીંયા મહેસાણા જિલ્લાની અંદર બહેનોએ સ્ટે મૂકેલો છે, તો એ ક્યારનું સિન્યુરિટી કેટલી બહેનોની સિન્યુરિટીનું અટક્યું છે કે પ્રમોશન માટે અમારા જેવા પણ કેટલા લાભ લેવાના વંચિત રહી ગયેલા છે, તો એના માટેની માગણી કરીશું। અમે કલેક્ટર સાહેબને એ વાત કરેલી છે। બીજું કે જ્યારે ત્યારે MMYનો જે સ્ટોક આવે છે, તો એક વખતે આજે તુવેરની દાળ આવી હોય તો બીજી વખતે થોડા અઠવાડિયા 15 દિવસ પછી પાછું તેલ આવે, પછી ચણા આવે, એવી એકી સાથે વસ્તુ આવતી નથી। એના લીધે અમારે અવર જવર માટેનો જે અલગ અલગ ભાડા થતા હોય છે એ ભાડા અમને ચૂકવવામાં આવતા નથી, અને એના લીધે લાભાર્થીને પણ એવું થાય કે આ એક વસ્તુ આપે છે તો બીજી બધી વસ્તુ બહેનો છે અને આંગણવાડીવાળી બહેનો ખાઈ જતી હોય છે, એટલે લાભાર્થી આગળ પણ અમારી ખરાબ ઇમ્પ્રેશન પડે છે એક વસ્તુ। અને બીજું કે જ્યારે ત્યારે મેં બોટલ પણ લાવવાની હોય છે, ગેસની બોટલ, એ પણ અમારા સ્વ ખર્ચે જ લાવવાની હોય છે કોઈ પણ વસ્તુ। અને અમે જ્યારે અમે રજૂઆત કરીએ છીએ કે કોઈ પણ મિટિંગોમાં અમને બોલાવો આ તે એના ભાડા અમને ચૂકવવામાં આવતા નથી, તો તમે અમને ભાડા ચૂકવવામાં આવે એ અમે એવી રજૂઆત કરીએ છીએ, તો જ્યારે ત્યારે કે તમે જ્યારે ત્યારે કેટલું સાચું કરો છો, આમ છે ને તેમ છે, એવી બધી ધમકી આપી અને પગાર કાપવાની પણ અમુક વખતે એવી વાત ચર્ચાઓ હોય છે। સરકારી જાહેર સભાઓમાં જે લઈ જવામાં તે બાબતે શું કહેવા માંગશો? હા, સરકારી સભાઓ જ્યારે ત્યારે જે તે પણ કોઈ પણ સરકાર હોય એ વખતે જ્યારે ત્યારે બધી સરકારના પ્રોગ્રામો થતા હોય તો એ લોકોને એની વધારે પબ્લિક દેખાડવા માટે આંગણવાડી કાર્યકર બહેનોને બિન યુનિફોર્મમાં બસો મૂકી દઈશું, તમારે આવવાનું જ છે, તમારા લાભાર્થીઓને પણ લઈને આવવાનું છે। એની અંદર લાભાર્થીઓમાં તો અમારા જોડે આખા ગામના લાભાર્થીઓ અમારા જોડે જ હોય છે, એટલે અમારે એ લોકો લાભાર્થીઓને કહેવાનું હોય છે ને કે તમે ચલો, અને અમારે બિન યુનિફોર્મમાં અમને બોલાવવામાં આવે છે, અને જો કદાચ અમે એમ કહીએ કે અમે નહીં આવી શકીએ તો એમાં પગાર કાપવાની પણ ધમકી એમાં પણ મળતી હોય છે એમને। આજે ભારતભરમાં રાષ્ટ્રવ્યાપી હડતાલના સમર્થન અને આંગણવાડીના જે લોકલ પ્રશ્નો અને મેઇન પ્રશ્ન જે છે એ રજૂઆત કરવા માટે જે મુખ્યમંત્રીશ્રીને અમે લેટર લખ્યો છે એ કલેક્ટર થ્રુ આજે અપાયા છીએ કલેક્ટર કચેરીએ। આજે અમારા પ્રશ્નો તો ખાસ એ છે કે અમે માનદ વેતન, આંગણવાડીની બહેનો કેટલા વર્ષોથી માનદ વેતનમાં છે, અમારો માનદ વેતન શબ્દ સુપ્રીમ કોર્ટે પણ કહ્યું છે કે માનદ શબ્દ કાઢી નાખો તો માનદ વેતન દૂર કરે એવી સરકાર પાસે અપેક્ષા રાખીએ છીએ, અને અમારી લઘુત્તમ વેતન 26,000 બહેનોને આપે। બીજું એ છે કે અમારી બહેનોને જે શોષણ નાના પ્રશ્નોમાં, જે ગેસ સિલિન્ડર આજે બજારમાં 1200 રૂપિયા, મતલબ તમે બિલ આપો છો 1100-1200 રૂપિયાનું, જ્યારે આંગણવાડીની બહેનને ચૂકવાય છે 400 રૂપિયા। બજારમાં ભાવ તુવર દાળનો, ચણાનો, આ બધો ભાવ બજાર ભાવ જે ઊંચો હોય છે, સરકારે એનો નક્કી કર્યો રેશિયો, એ રેશિયા પ્રમાણે અમારે બિલ મૂકવાનું, એમાં પણ અમારી આંગણવાડી બહેનોને લોસ જાય છે। તમામ પ્રકારે આંગણવાડીની બહેનો શોષણમાં એટલી બધી શોષણ છે કે એમના 10,000માંથી રિયલી ખર્ચો બધો બાદ કરીએ, ગેસ સિલિન્ડર લાવવાનો, એના ભાડાનો, રેશનિંગની દુકાનમાંથી સામાન લાવવાનો, આ જો બધું ગણતરી મૂકીએ તો આંગણવાડીની બહેનોના 5,000 રૂપિયાથી 4,000 થી 5,000 રૂપિયા ખાલી ખર્ચા પેટી નીકળી જાય। 10,000માંથી તમે જે વચ્ચે કીધું બીજું કે સરકારી પ્રોગ્રામ થતા હોય, જ્યારે પણ સરકારી પ્રોગ્રામ થતા હોય ત્યારે માત્ર ને માત્ર આંગણવાડીની બહેનોને બિન ડ્રેસમાં બોલાવવામાં આવે છે। જો આવો બિન ડ્રેસમાં બોલાવી અને જનતા તરીકે બહેનોનો ઉપયોગ કરવો એ ગેરવ્યાજબી છે। આ બાબતે કુપોષણ વધે, બાળકો આંગણવાડીની બેન બહાર જતી રહે તો તેડાગર એટલી જે જવાબદારી આવે એટલી પૂરી નિભાવી પણ ના શકે તો બાળકોને કદાચ નાસ્તો ના આપે। આ રીતે ઘણી વખતે બાળકોના માટે ભોગે આંગણવાડીની બહેનોનો જે ઉપયોગ કરવામાં આવે છે એ ઉપયોગ કરવાનો બંધ કરે, અને જ્યારે પણ
વધારાની કામગીરી જેવી કે કોઈ પણ સર્વે કરવાનું હોય, શૌચાલયના સર્વે આંગણવાડીની વર્કરો પાસે કરાયેલા છે. એટલે ઘણા બધા એવા સર્વે, ઘણી બધી એવી વધારાની કામગીરી છે એ આંગણવાડી વર્કરને તરત થોપી દેવાના. કોઈ NGO આવ્યા તોય આંગણવાડી વર્કરને થોપી દેતા હોય. તો આંગણવાડીનો ICDS સિવાયની કોઈ કામગીરી ના આપે તો બાળકનું પોષણ અને શિક્ષણ સારું રહે એવી હું સરકારશ્રીને વિનંતી કરું છું. ધન્યવાદ. મારું નામ ચંપાબેન પરમાર, આંગણવાડી કર્મચારી સભા ગુજરાતની પ્રમુખ.